નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, ગઈકાલે 23 માર્ચે ભગતસિંહનો શહીદ દિવસ હતો. 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ હસતા હસતા શહીદી વહોરી હતી અને એ વાતના જે 95 વર્ષ થયા, પરંતુ આપણે હજુ પણ એમને એવા ને એવા યાદ કરીએ છીએ. કારણ કે બધા શહીદોનું તો માન સન્માન છે જ. બધા જે પણ શહીદોએ દેશ માટે બલિદાન આપ્યા હોય બધાનું માન સન્માન છે. પણ ભગતસિંહ એમના વિશિષ્ટ અને અલગ વિચારોથી હજુ પણ એવા ને એવા લોકો યાદ કરે છે. હવે એ જન્મેલા 1907 27 સપ્ટેમ્બરે, પણ અત્યારે એ બધું ગામ બધું પાકિસ્તાનમાં છે. હવે એમના વિચારો વિશે ને એમના કોંગ્રેસ વિશે ને ગાંધી વિશે ને એટલા બધા જૂઠા પ્રોપેગન્ડા જે ચલાવવામાં આવી રહ્યા છે બીજેપી આઈટી સેલ દ્વારા, ચોખ્ખી જ વાત છે. એટલે આજે થોડોક વિડીયો બનાવવાનું મન થાય છે કે ભગતસિંહ આજે હોત તો ક્યાં હોત. માનો કે ભગતસિંહ આજે છે તો એ ક્યાં હોત? તો એ યુપીએ કાનૂન મુજબ જેલમાં હોત, 100%. કારણ કે ભગતસિંહ સામ્રાજ્યવાદના બહુ વિરોધી હતા, શોષણખોરોના વિરોધી હતા, પૂંજીવાદીઓના સખત વિરોધી હતા અને સામાન્ય જન કહેવાય એ લોકો માટે કામ કરવાવાળા માણસ હતા. જ્યાં શોષણ થતું હોય ત્યાં માણસ ઊભો થઈ જાય એ માણસ હતો. તો આજે તો એમના વિચારોથી તમે જુઓ લે તો એ વિચારો તો એ અપનાવ્યા વગર રહે નહીં, તો એ અત્યારે જેલમાં હોય, 100%. તો મિત્રો, ભગતસિંહ વિશે અત્યારે બહુ જ ખોટું ચાલી રહી છે વાર્તાઓ. હવે ભગતસિંહ પોતે સામ્યવાદી હતા, પહેલી તો એ જ વાત છે. બોલ્શેવિક ક્રાંતિ જે રશિયામાં થયેલી તો એના એ ચાહક હતા અને એવું ઈચ્છતા હતા. લેનિનવાદી હતા, લેનિનના ચાહક હતા અને ખાસ તો એ નાસ્તિક હતા. એ કોઈ ધાર્મિક તો હતા નહીં. એમણે તો વાળ તમને એવું થશે કે પાઘડી તો એ તો છુપાવવા માટે, કારણ કે બધા ક્રાંતિકારીઓની પાછળ અંગ્રેજ સરકાર પડી રહેતી હતી એટલે એ બધા વેશ ધારણ કરતા હતા અલગ અલગ કલરના. પણ એમણે તો વાળ બધું કપાઈ નાખેલું હતું. એ કંઈ શીખની જેમ બહુ કંઈ હતું નહીં. તો એ નાસ્તિક હતા અને મૂળ એમની ટ્રેનિંગ થયેલી આર્ય સમાજ, સમજો. અને આર્ય સમાજ તો મૂર્તિ પૂજામાં માનતો નહોતો. એમના ફાધર કિશનસિંહ, કાકા અજીતસિંહ, એ બધા આર્ય સમાજી હતા. અને એટલે ભગતસિંહ પણ નાનપણથી એ વિચારોથી ઘડાયેલા હતા. તો એ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન હતું, HRA, અને એના કમાન્ડર હતા ચંદ્રશેખર આઝાદ. તો એમાં આ ભગતસિંહ જોઈન્ટ થયેલા હતા. હવે તમે માનશો 23 વર્ષની ઉંમરમાં એમણે એટલું બધું વાંચેલું છે, એટલું બધું વાંચેલું ભગતસિંહે કે ના પૂછો વાત. એવું કહેવાય છે કે પુસ્તક વગરનો ભગતસિંહ હોય નહીં. એમના હાથમાં કશું પુસ્તક હોય. એ જેલમાં જ એમને ખબર હતી કે ફાંસી થવાની છે, તો પણ એ જેલમાં પણ પુસ્તકો વાંચતા. એક એવી વાર્તા પણ છે કે કોઈ નદી કિનારે, મે બી ગંગા કિનારે જ હતા, બે મિત્રો બેઠા હતા અને પછી રાત્રે પાછા ઘરે આવ્યા હશે. જ્યાં કાંઈક આ લોકોના પડાવ બદલાયા કરતા હતા. ક્રાંતિકારીઓ હતા એટલે બધા છુપાઈને રહેતા હતા. તો એમને યાદ આવ્યું કે પુસ્તક તો રહી ગયું છે. તો રાતે, અડધી રાતે 2 કિલોમીટર ચાલીને પુસ્તક લેવા ગયેલા એ ભગતસિંહ. અને એ જમાનામાં ડાર્વિનને વાંચતા હતા. ભગતસિંહ કઈ અમસ્તા એકદમ જ કંઈક કશું થયું નાસ્તિક બની ગયા એવા નતા. એ બધું વિચારો એમના બહુ જબરજસ્ત હતા કે ભાઈ એવો કેવો તમારો ઈશ્વર કે એની મરજી વગર પાંદડું હાલતું નથી, તો આટલા બધા બાળકો બધા ગરીબીમાં આમ તેમને પીસાઈને મરી જાય છે ને, તો એવો ઈશ્વર કેવો ઈચ્છતો હશે. માનો કે હિટલરે બધા કેટલા બધા બાળકો બધા માર નાખેલા, તો ઈશ્વર આ બધા આનંદ લે છે. એટલે બહુ બધી દલીલો હતી એમની.
એટલે એ ઈશ્વરમાં માનતા હતા કે ભાઈ મેં નાસ્તિક ક્यों હું, એ એમનો લેખ વાંચવા જેવો છે અને ફેમસ છે, એ લેખ ફેમસ છે, વાંચવા જેવો છે. આ નીરો ને લોકો હતા, માનો કે નીરો હોય કે હિટલર હોય કે ચંગેઝ ખાન હોય, એ એમનામાં શું કહેવાય રાજ્યો વિસ્તાર હોય ગમે તે, એટલા માટે લોકોની હત્યાઓ કરતા હોય. એટલે તો આટલી બધી હત્યાઓ ને બત્યાઓ થાય છે, ઈશ્વર શું નીરો છે, ચંગેઝ ખાન છે? તેમાંથી આનંદ લે છે. એટલે ભગતસિંહના વિચારો તો એટલા બધા એ હતા કે અત્યારે જો હોય ને તો આ સરકાર જેલમાં જ ઘુસાડી લે. એ વખતે દલિતો માટે અછૂત શબ્દ વધારે વપરાતો હતો, તો અછૂતો માટે પણ એમણે કહેલું કે તમે સર્વહારા છો, તમે ભારતને બનાવનારા છો, ઊભા થઈ જાઓ એમ. બહુ રેડિકલ એમનો એક આર્ટિકલ હતો એના માટે. તો અત્યારે તો સરકાર શું કરે એમને. અને ભગતસિંહની આ જે એમનું એચઆરએ હતું ને, એને એચએસઆરએ કરાવ્યું પછી, સમાજવાદી હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશન બનાવડાવવું, એવું બનામ સમાજવાદી કરાવવામાં ભગતસિંહનો બહુ મોટો ફાળો હતો. અને કમાન્ડર ચંદ્રશેખર હતા, એટલે એમનું છૂપું નામ આઝાદ હતું. એ હતા તિવારી, પણ એમનું ત્યાં નાત જાત કશામાં આ લોકો નહોતા માનતા. હવે એમની નાત ગોઠવવામાં આવે છે, તિવારી કરે. બાકી અત્યાર સુધી કોઈ જાણતું નહોતું કે ચંદ્રશેખર આઝાદ એ છે, અને એમની છબી ખોટી રીતે એ કરવામાં આવતી હોય છે. અને ભગતસિંહનું છૂપું નામ શું હતું ખબર છે? રણજીત. રણજીત નામ હતું. અને એ છુપા નામો એ બધા કાકોરી ટ્રેન લૂંટી હતી, પૈસા જોઈએ એટલે. અને એમને જવાહરલાલ નહેરુ જોડે બહુ સારું ફાવતું હતું, કારણ કે જવાહરલાલ નહેરુ પણ સમાજવાદી હતા. આ બધા ક્રાંતિકારીઓ જે હતા એચએસઆરએ ના, જે ચંદ્રશેખર આઝાદની ટીમ વાળા બધા, એમાં રાજગુરુ ને બટુકેશ્વર દત્ત ને બધા ઘણા બધા હતા, સમજો, સુખદેવ ને બધા. આ બધાને એકવાર જેલમાંથી કશું હતું, છૂટ્યા હતા, તો એ નેની જેલમાંથી આનંદ ભવન સુધી ગયેલા, ટોળામાં ગયેલા નહેરુને મળવા, વિચારો. એટલે કોંગ્રેસને આ લોકો કોઈ સંબંધ જ નહોતો એવું નહોતું. ગાંધી વિશે આપણે કહેતા હોય છે કે ગાંધીજી વિરોધી હતા અને ગાંધીજી એમને બચાયા નહીં, ને ખોટા પ્રોપેગન્ડા ચાલે છે, બરોબર. હવે ગાંધી પોતે અહિંસાવાદી હતા, રાઈટ. ગાંધીજી કોઈ કાયદાનો ભંગ કરે અને કરતા અને પછી જેલમાં જતા, તો એ અંગ્રેજ સરકારને ગાંધીજી પોતે સામેથી એવું કહેતા કે મેં તમારો કાયદો તોડ્યો છે, હવે મને એના માટે શું સજા થાય છે એ સજા કરો. ગાંધીજી પોતાના માટે સજા માગતા હોય તો એ ભગતસિંહ માટે માફી માગે કે એની સજા માફ કરી દો, અને ભગતસિંહ કબૂલ કરે ખરા? ગાંધીજી એમની સજા માફી માંગવા માટે વિનંતી કરે તો ભગતસિંહને એ ગમે ખરું? ના. કારણ કે ભગતસિંહને સજા માફી કરાવવા માટે એક અરજી કરી હતી એમના ફાધર કિશનસિંહે. ત્યારે ભગતસિંહ એમના પિતા ઉપર ગુસ્સે થયા હતા, અને એમણે માફી માંગી કે દયાની અરજી કે એવું કશું કર્યું હતું એમના પિતાએ. ત્યારે બરાબર ગુસ્સે થયા હતા, એ જાણ્યું. ત્યારે એમના પિતાને કે તમે ગદ્દારી કરો છો, એવું પણ કહી દીધેલું. ગાંધીજીએ જો ભગતસિંહની ફાંસી રદ કરાવવા માફીમાંની અરજી કરી હોત તો ભગતસિંહ એમને ગદ્દાર કે. પણ ગાંધીજીએ 3 લેટર ઇરવિનને લખ્યા હતા કે એની સજામાં બદલાવ કરો, તમે એને ફાંસી ના આપો, જન્મ ટીપ કરો, જેલ કરો, બીજું કરો, ત્રીજું કરો, પણ એને ફાંસી ના આપશો. એ ગાંધીજીએ કહેલું એમને. પણ લોકોને ખોટી માહિતી ફેલાવવામાં આવતી હોય છે. હવે 8મી એપ્રિલ 1929ના દિવસે એમણે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. તો ભગતસિંહ એ બોમ્બ સ્મોક બોમ્બ હતો, એ કોઈની હત્યા થાય એવો નહોતો, કોઈની હત્યા થઈ જાય એવો બોમ્બ જ નહોતો. એમને ખાલી 2 કાયદાઓનો વિરોધ કરવો હતો, ઇન્ડિયન સેફ્ટી એક્ટ અને હડતાલ વિરોધ એક કાનૂન હતો, હડતાલ નહીં પાડવાની ને એવું બધું એ ટાઈપનું. તો એ કાનૂનનો વિરોધ કરવા માટે
આ 2 જણા બટુકેશ્વર દત્ત ને 2 જણાએ થઈને આ બોમ્બ ફેંક્યો હતો અને એ બોમ્બમાં કોઈ એવું હત્યા થાય કોઈ મરે એવું હતું જ નહીં. અને એ પણ સુખદેવે ભગતસિંહને મેણું માર્યું હતું એક વખત કે ક્રાંતિકારીઓ એવા હોય કે બીજાને આગળ કરે પોતે પાછળ રહે એ ટાઈપનું મેણું માર્યું હતું. એટલે એ મિટિંગ પાછી પતી ગઈ હતી કારણ કે એ લોકો આ જે HRA સંગઠન હતું HSRA એ એના કમાન્ડર ચંદ્રશેખર આઝાદને ને ભગતસિંહને બચાવવા જાળવી રાખવા માંગતા હતા એ લોકો. એટલે એ લોકો મિટિંગમાં નક્કી કર્યું હતું કે બીજા લોકો આ રીતે એસેમ્બલીમાં જઈને એ કરે. પણ જ્યારે સુખદેવે આવું મેણું માર્યું ત્યારે ભગતસિંહે ફરી મિટિંગ બોલાવી અને ફરી જાતે બધા જ ગયા અને પકડાઈ જવું હતું. એમને ભાગવું નહોતું. ભાગવું હતું ભાગી શક્યા હોત પણ ભાગવું નહોતું, પકડાવવું હતું ને પકડાઈ ગયા. પણ એમના ફાંસીની સજા એટલા માટે થઈ કે એ લોકોએ એક બ્રિટિશ ઓફિસર જ્હોન સેન્ડર્સનની ગોળીઓ મારી હતી અને એ પણ એટલા માટે મારી હતી કે જે જલિયાવાલા બાગ ને એવા જે બનાવ બન્યો ત્યારે લાલા લજપતરાયનો લાઠીઓ પડી હતી. લાલા લજપતરાય પછી આમાં મરી ગયા હતા. એટલે એના વિરુદ્ધમાં આ લોકોને ખરેખર તો પેલા સ્કોટ નામના ઓફિસરને મારવાનો હતો પણ ભૂલમાં આ લોકોએ પેલા સેન્ડર્સનને મારી રાખ્યો. અને એ વખતે ભાગતી વખતે ચન્નાનસિંહ નામના એક કોન્સ્ટેબલને આઝાદે ગોળીઓ મારી હતી. એટલે આઝાદ તો છટકી પકડાયા નહોતા પણ જે આ લોકો હતા એમના ઉપર કેસ ચાલ્યો ને એમને પછી ફાંસીની સજા કરવામાં આવી. હવે આ લોકોને કાયમ નહેરુ જોડે તો મિટિંગો થતી હતી. નહેરુ જોડે તો મિટિંગો એમને થતી હતી અને નહેરુ એમને સમજાવતા હતા. એમને કોઈ સંબંધ ખરાબ હતા નહીં, મળતા હતા બધા એકબીજા. નહેરુએ એમને સમજાવ્યા હતા કે આ હિંસાથી આવી રીતે તમે લોકો મારવા તે બધું કરો એનાથી બહુ ફેર નહીં પડે અને લોકોનું તમને બહુ સમર્થન મળશે નહીં. અને તમારા જે લોકો જે HRA જે છે HSRA એ તમારા સંગઠનના લોકો જ મુખબીરી કરશે અને તમને પકડાવશે. એટલે તમે આ હિંસાનો માર્ગ છોડો એવું નહેરુ એમને સમજાવતા હતા. અને એવું જ થયું. આ બધા પકડાયા એ બધું એ તો આ તો ચલો એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને પકડાયા હતા પણ બીજા લોકો મર્યા ને પકડાયા ને એ મુખબીરીમાં જ ગયા. ચંદ્રશેખર આઝાદ સપડાઈ ગયા ચારે બાજુ ગોળીબારમાં માર્યા ગયા તો મુખબીરીમાં એમના જ માણસોએ મુખબીરી કરેલી, જાસૂસી કરેલી. અને ધીરે ધીરે આ સંગઠનનો હિંસામાંથી રસ ઓછો થઈ ગયો હતો. કાકોરી ટ્રેન લૂંટી હતી પછી નહેરુની સમજાવટથી એમનો હિંસામાંથી રસ ઓછો થતો. હવે જો ગાંધી ના જો ભગતસિંહ ગાંધીના વિરોધી હોય, ગાંધીના વિચારોના વિરોધી હોય તો આ ભગતસિંહ જેલમાં 116 દિવસના અનશન ઉપર ઉતર્યા હતા. ઉપાય કોનો? ગાંધીનો. જેલમાં રાજકીય કેદીઓને માન્યતા મળે ને એમના હક મળે એના માટે ભગતસિંહ ઉપવાસ પર ઉતર્યા. એ ઉપાય ગાંધીનો. 116 દિવસના ઉપવાસ કર્યા હતા અને એવા થઈ ગયા. 116 દિવસ ઉપવાસ કરે તો કેવો થઈ જાય માણસ. અને ભગતસિંહને પેલું આપવામાં આવતું ઇન્જેક્શનથી પરાણે બધું ખવડાવવામાં આવતું. કોર્ટમાં લાવતા તો ઘણી વાર તો સ્ટ્રેચરમાં લાવવા પડતા હતા. તો વિચારો વિરોધી હોય ગાંધી વિચારના અને હિંસક જ હોય. હિંસક જ હોય તો આવું અનશન ઉપર ઉતરે ખરા? ના ઉતરે. તો વિચારો 8 ઓગસ્ટ 1930ના દિવસે નહેરુ એમને જેલમાં મળવા ગયા હતા. એમનો કેસ કોણ ચલાવતું હતું? અશરફ અલી. અને અશરફ અલી વકીલ હતા એમના અને શેના હતા? કોંગ્રેસના. એટલે RSS ને એ લોકો ખાલી ભગતસિંહની પૂજા કરીને એમના વિચારોને દફનાવવા માંગે છે. ભગતસિંહ પૂજવાનું નહીં, પઢવાના માણસ છે. ભગતસિંહ પૂજવાના નહીં પણ ભણવા પડવા માટે વાંચવાના માટેના એ માણસો છે. અને એ તમે જુઓ એ જમાનામાં તમે જુઓ પ્રશ્ન પૂછવાનું બધી આઝાદી કેવી હતી. આ બધા લખતા એ બધું છપાતું અંગ્રેજ સરકારમાં. અત્યારે તમે જુઓ અત્યારે તો તરત જ બેન મૂકાઈ જાય છે.
અત્યારે આઝાદી નથી રહી, પ્રશ્ન પૂછવાની આઝાદી ને પ્રશ્નકુલતા રહી નથી. આજે પ્રજાની પ્રશ્નો પૂછવાની આઝાદી છીનવાઈ ગઈ છે અને પ્રશ્ન કોઈ પૂછે ના એટલે આપણા પીએમ 12 વર્ષથી પ્રેસ કોન્ફરન્સ નથી કરતા, કારણ કે એમને પ્રશ્ન કોઈ પૂછે નથી ગમતું. એટલે તમારે પ્રશ્ન નહીં પૂછવાનો. તો એ પીએમ ભગતસિંહ અત્યારે હોય તો જેલમાં જ ઘુસાડ દે એમને. એટલે અછૂતો માટે પણ બોલતા હતા, સર્વહારા છો તમે, અસલી સર્વહારા, દેશને ભણાવનારા છો એવું કહેતા હતા. નાસ્તિક હતા, એમને કોંગ્રેસ જોડે બહુ સારા સંબંધ હતા. નહેરુ તો એમને મળવા ગયા હતા. ગાંધીના એ વિરોધી નહોતા. એમના અમુક વિચારોનું એવું હોય, એમને શરૂમાં એવું હતું કે હિંસા કરીશું તો એ પણ યોગ્ય છે એમ કરીને અમારે બોલ્શેવિક ક્રાંતિના એ સમર્થક હતા. એટલે એવા વિચારો હોય એમના. રશિયન ક્રાંતિના સમર્થક હતા એ. એટલે એવા વિચારો હોય, પણ જો ગાંધી વિચારોના તદ્દન વિરોધી અહિંસક જ હોય તો એ અનશન પણ ના ઉતરે. એટલે બધા એમને મળવા ગયા હતા, એમના માટે કરતા હતા. તો એમને મળવા કોણ નતું ગયું? કે મળવા નતા ગયા. હા, મળવા નતા ગયા. કોણ નતા ગયા? સાવરકર મળવા નતા ગયા. કોઈ આરએસએસ વાળા મળવા નતા ગયા એમને. અને જે અમુક યુવાનોને એવું થયું હતું, ભગતસિંહથી આકર્ષાયા હતા અને આપણે આ ટાઈપ કરવું જોઈએ એવું આકર્ષાયા હતા, ત્યારે એ વખતના આરએસએસના વડાએ એમને બેસાડી દીધા હતા કે આ ધંધે ના કરાય. કારણ કે આરએસએસ તો અંગ્રેજ આઝાદીની લડતના વિરોધી હતા ને. એ તો અંગ્રેજોના જાસૂસ હતા અને અંગ્રેજ તરફી હતા. સાવરકરે બધાએ નહોતું કહ્યું કે અમે તો આઝાદી લડતમાં ભાગ નહીં લઈએ, અમે માફી તો એટલે તો માફી માંગી હતી. લખીને આ લીધું ને કે અમે આઝાદીની લડતને હવે કશામાં ભાગ નહીં લઈએ, ઉપરથી અંગ્રેજોને હેલ્પ કરીશું. એટલે એ વખતના વજેવાળા ગોલવલકર હોય, ગુરુજી જે હોય, મને યાદ નહીં રહેતું બધું, પણ એમણે પછી યુવાનો આરએસએસમાં જોડાયેલા યુવાનોને સમજાયા કે આપણે આ ધંધો નથી કરવાનો ભગતસિંહ જેવું. એમના રવાડે ના ચડશો. એટલે પછી ઠરી ગયા બધા. હા, એટલે જ એમને જેલમાં મળવા, ભગતસિંહને જેલમાં મળવા નહોતા ગયા. કોણ? તો સાવરકર. પણ નહેરુ તો જતા હતા. એટલે મિત્રો આ રીતે ભગતસિંહ વિશે ખોટી ખોટી બધી વાર્તાઓ ચાલતી હોય છે અને ખોટા પ્રોપેગન્ડા ચાલતા હોય છે. એમની છબીને પૂજી અને એમના વિચારોને મારી નાખવાનું કૃત્ય ચાલી રહ્યું છે. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.